તો વિદ્યાર્થી મિત્રો આજનો આપણો જે ચેપ્ટર છે એ ચેપ્ટર 4 છે જેનું નામ છે પરમાણુનું બંધારણ. આપણે ત્રીજા ચેપ્ટરની અંદર ભણી ગયા પરમાણુ વિશે અને અણુ વિશે અને તેના કેટલાક રાસાયણિક સૂત્રો કઈ રીતે લખવામાં આવે તેના વિશે આપણે ભણી ગયા. હવે પરમાણુ એકબીજા સાથેનું જોડાણ, તેઓનું કયા પ્રકારનું બંધારણ હોય છે તેના વિશે આપણે ભણવાનું છે. અને આ ચેપ્ટરની અંદર જે કટ કરેલા મુદ્દા જે છે બરાબર, તે છે રાસાયણિક નહીં, એક મિનિટ, કટ કરેલા મુદ્દામાં વિવિધ કક્ષામાં ઇલેક્ટ્રોન કેવી રીતે વહેંચાય છે અને સમસ્થાનિકો એટલે આ ત્રીજો મુદ્દો અને આ લાસ્ટ વાળો સમસ્થાનિકો. બરાબર, આ બે મુદ્દાઓ કટ કર્યા છે અને આપણે જે ભણવાના છે તે છે પેલું દ્રવ્યમાં રહેલા વીજભારિત કણો વિશે ભણવાનું છે, બીજું છે પરમાણુનું બંધારણ ભણવાનું છે, ત્રીજું સંયોજકતા અને ચોથું પરમાણુય ક્રમાંક અને પરમાણુય દળાંક. બરાબર, આ ઇલેક્ટ્રોનની વહેંચણી અને સમસ્થાનિકો આ કટ કરવામાં આવ્યા છે. બરાબર, એટલે આપણા સિલેબસમાં નથી. ચાલો શરૂઆત કરીએ. તો દ્રવ્યના મૂળભૂત બંધારણીય ઘટકો કયા કયા છે? બરાબર, એટલે આપણે આગળ જોયેલું હતું કે દ્રવ્ય શેનું બનેલું હોય તો અણુઓનું બનેલું હોય અને અણુઓ જે છે તે પરમાણુના બનેલા હોય છે. બરાબર, તો જો દ્રવ્યના મૂળભૂત બંધારણીય ઘટકો અણુ અને પરમાણુ છે. બરાબર, એટલે કે પરમાણુઓ ભેગા થઈને અણુ બનાવે અને અણુઓ ભેગા થાય ત્યારે એક દ્રવ્ય પદાર્થ કે તત્વ બને છે. જુદા જુદા પ્રકારના દ્રવ્યોનું અસ્તિત્વ તે દ્રવ્યની રચના કરતા જુદા જુદા પરમાણુઓને કારણે હોય છે. બરાબર, એટલે કેટલાક દ્રવ્યો એવા પણ હોય છે કે જેની અંદર ફક્ત એક જ પ્રકારના અણુઓ હોય, કેટલાક એવા પણ હોય કે જેમાં જુદા જુદા પ્રકારના પરમાણુઓ જોડાઈને બનેલા હોય, એવું પણ હોઈ શકે. બરાબર, તો 19મી સદીના અંતમાં વૈજ્ઞાનિકો માટે પરમાણુના અભ્યાસ અંગે કેવા પડકારો હતા? તો 19મી સદીના અંતમાં વૈજ્ઞાનિકો સમક્ષ મુખ્ય પડકાર એ હતો કે પરમાણુનું બંધારણ રજૂ કરવું અને તેના મહત્વના ગુણધર્મો સમજાવવા. બરાબર, આ ઉપરાંત પરમાણુનું વિભાજન શક્ય છે કે નહીં તે સમજાવવું. કેમ? કારણ કે જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ તેની વિજ્ઞાન ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ થતી ગઈ, નવા નવા સંશોધનો થતા ગયા. બરાબર, તો પહેલા તો વૈજ્ઞાનિકોને કંઈ ખબર નહીં હતી, પરંતુ જેમ જેમ રિસર્ચ થયું, સંશોધન થયા, તેમ તેમ તેઓને ખબર પડી કે પરમાણુઓની ગોઠવણી કેવી હોય છે, પછી પરમાણુનું બંધારણ હોય છે, તેના ગુણધર્મો કેવા હોય છે. તો પરમાણુનું બંધારણ કેવું હોય તે રજૂ કરવા અને તેના મુખ્ય ગુણધર્મો કયા તે સમજાવવું એ 19મી સદીના અંતમાં વૈજ્ઞાનિકો માટે આ પડકાર હતો. બીજું કે પરમાણુનું વિભાજન શક્ય છે કે નહીં. બરાબર, એટલે કે વિભાજન એટલે પરમાણુ તો ખૂબ પહેલાથી જ એટલા સૂક્ષ્મ હોય છે કે તેના વિભાજન શક્ય નથી. બરાબર, તો આ વિભાજન શક્ય છે કે નહીં તે સમજાવવું એ પણ વૈજ્ઞાનિકો માટે એક ચેલેન્જ હતું. તો પહેલા આપણે પરમાણુના બંધારણ અંગેનો પ્રાથમિક ખ્યાલ સમજીએ. તો પરમાણુના બંધારણ અંગેનો અભ્યાસ એક વૈજ્ઞાનિકે કર્યા હતા, બે વૈજ્ઞાનિક હતા, જેનું નામ છે, એક છે એમાં જે થોમ્સન અને ગોલ્ડસ્ટીન. બરાબર, આ બંને નામ યાદ રાખજો. એમાંથી આ ખાસ કરીને આ જે થોમ્સન જે છે વારંવાર તમારે આવશે અને ખૂબ જ મોટા મહાન વૈજ્ઞાનિક છે. તો પરમાણુના બંધારણ અંગેનો અભ્યાસ કયા બે વૈજ્ઞાનિકે કર્યો હતો? તો જે થોમ્સન અને ગોલ્ડસ્ટીન. બરાબર, તેમણે આ અભ્યાસ કર્યો હતો અને ઈસવીસન 1886માં ગોલ્ડસ્ટીને વાયુ વિભાર નળીનો પ્રયોગ કર્યો. શેનો? વાયુ વિભાર નળી, જે તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો. એમણે શું કર્યું? તો એમણે આ પ્રયોગ દરમિયાન વાયુ વિભાર નળીમાં ધન વીજભારિત વિકિરણોની નોંધ કરી હતી. કેવા? એવા વિકિરણો કે જે ધન વીજભારિત હતા. આ ધન વીજભારિત વિકિરણો કે જે શક્તિનો તરંગ સ્વરૂપે સંચાર કરે છે. બરાબર, તો આ વીજભારિત વિકિરણને કેનાલ કિરણો તરીકે ઓળખ્યા. એને શું નામ આપ્યું? કેનાલ કિરણો. જો તમે અહીંયા જોઈ શકો, આ લાલ વાળા જે છે ને એ ધન વીજભારિત છે અને આ ગ્રીન વાળા જે છે તે ઋણ વીજભાર ધરાવે છે. તેને શું નામ આપ્યું? કેનાલ કિરણો. બરાબર, જે આખરે અન્ય અપરમાણુય કણોની શોધ કરવા માટે પ્રેરે છે. પછી ઈસવીસન 1900ના સમયગાળા દરમિયાન એવું જાણવા મળ્યું કે પરમાણુ સામાન્ય તેમજ અવિભાજ્ય નથી, પરંતુ તે ઓછામાં ઓછો એક પરમાણુય કણ ધરાવે છે. બરાબર, એટલે પરમાણુ જે છે તે કેવું છે? એટલું નાનું છે કે ઓછામાં ઓછો એક અપરમાણુય કણ તો તે ધરાવે જ છે, તેનું વધુ વિભાજન શક્ય નથી. પછી
જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે આ અપરમાણુય કણની ઓળખ ઇલેક્ટ્રોન તરીકે આપી હતી, બરાબર. એટલે કે પરમાણુ અપરમાણુય કણ છે, બરાબર, એને નામ આપ્યું ઇલેક્ટ્રોન, બરાબર. તો ઇલેક્ટ્રોન નામ આપનાર વૈજ્ઞાનિક કોણ? જે થોમ્સન. ત્યારબાદ પ્રોટોનના વીજભારની તીવ્રતા ઇલેક્ટ્રોન જેટલી, પરંતુ ચિહ્ન વિરુદ્ધ હતું, બરાબર. પ્રોટોન અણુ કણ છે એના વીજભારની તીવ્રતા ઇલેક્ટ્રોન જેટલી, પરંતુ ચિહ્ન કેવું હતું? વિરુદ્ધ હતું. પ્રોટોનનું દળ ઇલેક્ટ્રોનના દળ કરતા આશરે 2000 ગણું વધારે હતું. ટીક કરી રાખજો તમારી બુકમાં કે પ્રોટોનનું દળ કેટલું? તો ઇલેક્ટ્રોનના દળ કરતા આશરે 2000 ગણું વધારે હતું. જ્યારે સામાન્ય રીતે ઇલેક્ટ્રોનને ઈ વડે અને પ્રોટોનને પી સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે, બરાબર. ઇલેક્ટ્રોનને ઈ માઇનસ અને પ્રોટોનને પી પ્લસ તરીકે દર્શાવવામાં આવે છે. કેમ? કારણ કે ઇલેક્ટ્રોન જે છે તે ઋણ વીજભાર ધરાવે છે, પ્રોટોન ધન વીજભાર ધરાવે છે. એટલા માટે પ્રોટોનનું દળ એક એકમ અને તેનો વીજભાર +1 લેવામાં આવે છે, બરાબર. આ પણ તો આની અંદર ઘણી બધી વસ્તુ એવી છે કે જે એક માર્કની અંદર તમને પૂછી શકાય. ત્યારબાદ ઇલેક્ટ્રોનનું દળ નહીં હોય એટલે અવગણી શકાય જેટલું અને વીજભાર -1 ઋણ 1 લેવામાં આવે છે. આમ પરમાણુ એ પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો બનેલો છે કે જે પરસ્પર એકબીજા વીજભારને સમતોલિત કરે છે. આથી પરમાણુ વીજભારની દ્રષ્ટિએ કેવા હોય છે? તટસ્થ હોય છે. એટલે તટસ્થ એટલે શું? તો તેમાં ઋણ વીજભારની જેટલી સંખ્યા હોય એટલી જ ધન વીજભારની પણ સંખ્યા હોય, બરાબર. માની લો કે અહીંયા +1 ના જગ્યાએ +2 હોય તો અહીંયા પણ કેવા હશે? +2 હશે. એટલે કે આ પરમાણુ કેવું છે? તો તટસ્થ છે. એટલે નહીં કે વધુ, મતલબમાં ઋણ પણ નથી અને ધન પણ નથી, બરાબર. તટસ્થ છે. બંનેની સંખ્યા સરખી છે, તટસ્થ કહેવામાં આવે. ચાલો, આમ પરમાણુ પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો બનેલો છે જે પરસ્પર એકબીજા વીજભારને સમતોલિત કરે છે. આથી પરમાણુ એ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. પરમાણુના અંદરના ભાગમાં પ્રોટોન હોય છે. જો સમજો, પરમાણુના અંદરના ભાગમાં કેવું હોય? પ્રોટોન હોય. તેથી પ્રોટોનને સહેલાઈથી દૂર કરી શકાતું નથી. જ્યારે ઇલેક્ટ્રોન કેન્દ્રની બહારના ભાગમાં હોવાથી તેને સહેલાઈથી દૂર કરી શકાય છે, બરાબર. આકૃતિ દોરીને હું તમને સમજાવું તો માની લો કે આ પરમાણુ છે કોઈ, બરાબર. આ કોણ છે? કોનું માઇક ઓન છે? ચાલો, તો પરમાણુ હોય તો પરમાણુના આ કેન્દ્રમાં શું રહેલું હોય? પ્રોટોન. યાદ રાખજો, પ્રોટોન હંમેશા ક્યાં હશે? કેન્દ્રની અંદર રહેલું હોય છે, બરાબર. જ્યારે ઇલેક્ટ્રોન જે છે તે બહાર હોય છે, આ રીતે, બરાબર. તમે આ કોષ જેવી આકૃતિ તમે જોઈ શકો તો ઇલેક્ટ્રોન બહારની તરફ હોય, બરાબર. અને ખૂબ જ અંદર કોણ હોય? તો પ્રોટોન હોય. એટલે પ્રોટોનને સહેલાઈથી આપણે દૂર કરી શકતા નથી. જ્યારે ઇલેક્ટ્રોન બહારની તરફ હોય છે એટલે આપણે ઇલેક્ટ્રોનને દૂર કરી શકીએ છીએ, બરાબર. એટલે કે ઇલેક્ટ્રોન કેન્દ્રની બહારના ભાગમાં હોવાથી તેને સહેલાઈથી દૂર કરી શકાય છે. ચાલો, કેનાલ કિરણો એટલે શું? તો વાયુ વિભારના પ્રયોગ દરમિયાન, એટલે પેલી નળી હતી વાયુ વિભારની, ગોલ્ડસ્ટીને જે પ્રયોગ કર્યો હતો, તો તે પ્રયોગ દરમિયાન ઉદ્ભવતા ધન વીજભારિત વિકિરણને કેનાલ કિરણો તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો એ નળીની અંદર જે ધન વીજભારિત કિરણો હતા તેઓને કેનાલ કિરણો તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. જો કોઈ પરમાણુમાં એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન હોય તો તે વીજભાર ધરાવતો હશે કે નહીં? તો આ પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. કેમ? કારણ કે તેના કેન્દ્રમાં શું રહેલું છે? પ્રોટોન. અને તેની અંદર એક ઇલેક્ટ્રોન રહેલું છે, બરાબર. તો તેમાં ધન વીજભાર અને ઋણ વીજભાર ધરાવતા કણોની સંખ્યા કેવી હશે? સમાન હશે, બરાબર. એટલા માટે કોઈમાં એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન હોય તો તે કેવું કહેવામાં આવશે? તટસ્થ કહેવામાં આવે છે. ચાલો, હવે પરમાણુનું બંધારણ જોઈએ. તો એક વૈજ્ઞાનિક છે ડાલ્ટન નામનો વૈજ્ઞાનિક, બરાબર. તો ડાલ્ટનની અભિધારણા ખોટી સાબિત થઈ. તેની અભિધારણા શું હતી? તો ડાલ્ટનના એટલે કે ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે એમ કહ્યું હતું કે પરમાણુ જે છે તે અવિભાજ્ય અને અવિનાશી છે. આ અભિધારણા પરમાણુમાં બે મૂળભૂત કણો પ્રોટોન અને ઇલેક્ટ્રોનની શોધ ખોટી સાબિત કરી, બરાબર. તો થોમ્સનના પરમાણુ નમૂનાનો ટૂંકમાં અહેવાલ, બરાબર. તો સૌ પ્રથમ જે થોમ્સને ઈસવીસન 1898માં સૂચવ્યું કે પરમાણુ ગોળીય આકાર ધરાવે છે, બરાબર. એટલે ગોળ છે. પછી પરમાણુની ત્રિજ્યા આશરે 10⁻10 મીટર જેટલી
છે, બરાબર. ત્રિજ્યા એટલે કે કેન્દ્રથી તેની બહારની સપાટી કેટલી છે? 10⁻10 જેટલી છે, એટલે ખૂબ જ નાની છે. થોમ્સનના મત મુજબ પરમાણુ ધન વીજભારિત ગોળો છે. જો અલગ અલગ વૈજ્ઞાનિકોએ અલગ અલગ પોતાના અહેવાલ આપ્યા હતા. થોમ્સને એવું કહ્યું હતું કે પરમાણુ ધન વીજભારિત ગોળો છે, તેમાં ઇલેક્ટ્રોન કેવા છે? જડિત થયેલા હોય છે. પરમાણુ કેવું છે? આખો ધન વીજભારિત ગોળો છે, અને એની અંદર આ ઇલેક્ટ્રોન જે છે તે ગોઠવાયેલા છે, આ રીતે જડિત થયેલા છે. આ નમૂનો ક્રિસમસ કેકને મળતો આવે છે, જેમાં ક્રિસમસ કેકમાં સૂકી દ્રાક્ષ ગોઠવાયેલી હોય તેમ પરમાણુ ઇલેક્ટ્રોન ગોઠવાયેલા. તમે કદાચ જોયું હશે, કેટલાક બિસ્કિટ હોય છે કે કેક હોય છે, તેની ઉપર આ રીતે ડ્રાય ફ્રૂટ્સ ચોંટાડેલા હોય, તો એ પ્રકારે આની અંદર દેખાય છે, બરાબર. તો એવી રચના આની અંદર હોય છે એવું થોમ્સન નામના વૈજ્ઞાનિકે બતાવ્યું હતું. તો આ નમૂનો સમજવા માટે તરબૂચનું ઉદાહરણ પણ લઈ શકાય. જો આ એક ખૂબ સરસ ઉદાહરણ છે. થોમ્સનના પરમાણુ નમૂનાને સમજવું હોય તો આ તરબૂચનું ઉદાહરણ ખૂબ જ સારું છે. તો જેવી રીતે તરબૂચની અંદર લાલ ભાગ હોય, બરાબર, તો એ લાલ ભાગમાં પ્રોટોન સમગ્ર રીતે ફેલાયેલો છે. માની લો કે તરબૂચમાં જે લાલ ભાગ છે એ બધો શું છે? પ્રોટોન છે. અને એની અંદર જે બીજ હોય તરબૂચના, તે કાળા હોય અને તે કેવા હોય? છૂટાછવાયેલા ગોઠવાયેલા હોય. તો એને આપણે ઇલેક્ટ્રોન તરીકે લઈ શકીએ, બરાબર. તો જેમાં તરબૂચના લાલ ભાગમાં પ્રોટોન સમગ્ર રીતે ફેલાયેલા છે અને ઇલેક્ટ્રોન એ લાલ ભાગમાં રહેલા કાળા બીજની જેમ ગોઠવાયેલ છે. બીજું કે થોમ્સને એવું સૂચવ્યું હતું કે પરમાણુમાં ઋણભાર અને ધનભાર સમાન માત્રામાં હોય છે, તેથી પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. આ નમૂનો જુદા જુદા નામો જેવા કે પ્લમ પુડિંગ, રાઝન પુડિંગ તથા તરબૂચ નામથી પ્રચલિત છે, બરાબર. તો થોમ્સનના પરમાણુ નમૂનાને સૂચવવું હોય તો તરબૂચનું ઉદાહરણ ખૂબ સારું છે. એમાં તરબૂચની અંદર જેટલો લાલ ભાગ હોય છે તે આપણે પ્રોટોન તરીકે લઈ શકીએ અને ઇલેક્ટ્રોન તરીકે તેના કાળા બીજ લઈ શકીએ. એટલે થોમ્સને શું કહ્યું હતું કે પરમાણુ જે છે તે ગોળીય છે. કેવું છે? ગોળીય વીજભારિત, એટલે કે વીજભારિત ગોળો છે, બરાબર. અને બીજું કે તેની અંદર ઇલેક્ટ્રોન જે છે તે જડિત થયેલા હોય છે, બરાબર. જેવી રીતે કે બીજ જે છે તે તરબૂચના અંદર રહેલા ગોઠવાયેલા હોય છે, તેવી રીતે ઇલેક્ટ્રોન પણ તેની અંદર જડિત થયેલા જોવા મળે છે. ઉપરાંત થોમ્સને એવું સૂચવ્યું હતું કે પરમાણુમાં ઋણભાર અને ધનભાર બંને સમાન હોય છે, એટલે વીજભારની દ્રષ્ટિએ પરમાણુ તટસ્થ હોય છે, તેવું પણ તેમણે કહ્યું હતું. અને બીજા એને યાદ રાખવું હોય તો પ્લમ પુડિંગ, રાઝન પુડિંગ અથવા તો તરબૂચના નામથી પણ આ અહેવાલ પ્રસિદ્ધ છે. ત્યારબાદ થોમ્સને પરમાણુય નમૂનામાં ધન અને ઋણ વીજભારોની ગોઠવણી સાચી દર્શાવી ન હતી, કારણ કે વિરુદ્ધ વીજભાર એકબીજાને આકર્ષી એકબીજામાં ભળી જવા જોઈએ. જો આ બાજુમાં જે આકૃતિ આપેલી છે ને, એ છે થોમ્સનની. સર જે થોમ્સન એને કહેવામાં આવે છે. ઓકે, તો થોમ્સને પરમાણુય નમૂનામાં ધન અને ઋણ વીજભારોની ગોઠવણી સાચી દર્શાવી ન હતી, કારણ કે વિરુદ્ધ વીજભાર એકબીજાને આકર્ષી એકબીજામાં ભળી જવા જોઈએ, બરાબર. ચાલો, થોમ્સને દર્શાવેલી ગોઠવણી જુદા જુદા તત્વોના અલગ અલગ રાસાયણિક ગુણધર્મો સમજાવી શકતી નથી, બરાબર. ચાલો, અન્ય વૈજ્ઞાનિકો દ્વારા થયેલા પ્રયોગોના પરિણામો થોમ્સનના પરમાણુય નમૂનાને સમજાવી શક્યા નહીં. આ કારણોના કારણે થોમ્સનનો પરમાણુય નમૂનો સ્વીકૃત પામ્યો નહીં, બરાબર. એટલે કે દરેક વૈજ્ઞાનિકોએ આ બધી બાબતો જ્યારે જોઈ ત્યારે તેમને લાગ્યું કે થોમ્સનના જે અહેવાલ જે છે કે પરમાણુ આવું હોય છે, પરમાણુ આવા પ્રકારનું બંધારણ હોય છે, તે સ્વીકારવામાં આવ્યું નહીં. કેમ? કારણ કે આ બધી તેની બાબતો હતી, બરાબર. એટલે કે કારણ કે વિરુદ્ધ વીજભાર એકબીજાને આકર્ષીને એકબીજામાં ભળી જવા જોઈએ. બીજું, થોમ્સને દર્શાવેલી ગોઠવણી જુદા જુદા તત્વોના અલગ અલગ રાસાયણિક ગુણધર્મો સમજાવી શકતી નથી. અન્ય વૈજ્ઞાનિકો દ્વારા થયેલા પ્રયોગના પરિણામો થોમ્સનના પરમાણુય નમૂનાને સમજાવી શક્યા નહીં. એટલે કે આ થોમ્સને જે પ્રયોગ કર્યો હતો તેના જેવા જ પ્રયોગો અન્ય વૈજ્ઞાનિકોએ કર્યા તો તેમને આવા પ્રકારના જે રિઝલ્ટ છે તે મળ્યા નહીં. બીજો એક વૈજ્ઞાનિક આવે છે, ત્યાર પછી બીજો એક વૈજ્ઞાનિક આવે કે જેનું નામ છે રુથરફોર્ડ. નામ યાદ રાખજો, રુથરફોર્ડનો પ્રયોગ, બરાબર, અને તેનો અહેવાલ. તો આ જે રુથરફોર્ડ નામનો વૈજ્ઞાનિક છે, તેને એક પ્રયોગ કર્યો, બરાબર. તો એ પ્રયોગ શું હતો? તો તેને સોનાના પાત્રા વરખ લીધા, બરાબર. સોનાનો પાત્રો વરખ લીધો. જો અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો,
તો સોનાના પાતળા વરખ પર ઝડપથી ગતિ કરતા આલ્ફા કિરણોનો મારો ચલાવ્યો. નામ યાદ રાખજો. બે વસ્તુ આમાં ધ્યાન રાખવાની છે. કયા વરખ શેનું લીધું? જે સોનાનું. જેવી રીતે આપણે ચાંદીનું વરખ હોય છે, તમે જોયું હશે કદાચ, જે મીઠાઈ હોય, મીઠાઈની ઉપર સિલ્વર કલરનું તમને દેખાય છે ચળકતું, બરાબર? તો જે દેખાય એને વરખ કહેવામાં આવે. ખૂબ જ પાતળું હોય છે, બરાબર? એ ચોંટી જાય છે. તો એવું જ સોનાનું વરખ પણ આવે છે, મોંઘું આવે, બરાબર? તો એ સોનાના પાતળા વરખ પર ઝડપથી ગતિ કરતા મતલબ આલ્ફા કિરણોનો મારો ચલાવ્યો. આ માટે તેમણે સોનાના 1000 પરમાણુ ધરાવતો, એટલે કે લગભગ 100 nm, બરાબર, 100 નેનોમીટર જાડા ધરાવતો વરખ પસંદ કર્યો હતો. ધ્યાનમાં રાખજો, આ 100 નેનોમીટર જાડા ધરાવતો વરખ પસંદ કર્યો હતો. આલ્ફા કણનું સૂત્ર જે છે તે આ છે, He+He2O4, બરાબર, એટલે કે હિલિયમ. તો આ જે આલ્ફા કણ જે છે તે દ્વિવીજભારિત છે, હિલિયમ આયન છે, અને તેનો દર 4 હોય છે. યુ એટલે યુનિટ. એ શું છે તે આગળ આવશે, બરાબર? તો આલ્ફા કણ જે હતા તે કયા હતા? હિલિયમના આયન હતા, બરાબર, અને તેની અંદર દ્વિવીજભારિત હતા, બરાબર. ચાલો, ઝડપથી ગતિ કરતા આલ્ફા કણો નોંધપાત્ર ઉર્જા ધરાવતા હતા, અને રુથરફોર્ડે એવું અનુમાન કર્યું હતું કે સોનાના પરમાણુઓમાં રહેલા અપરમાણવીય કણો દ્વારા આલ્ફા કણો વિચલન પામશે, બરાબર. એટલે આની અંદર સોનાના, આજે માની લો અહીંયા તમને સોનાના પરમાણુઓ દેખાય છે, અને એની ઉપર આજે લીટીઓ બનાવેલી છે, એ શું છે? આલ્ફા કણ છે. એની જ્યારે આલ્ફા કણનો માળો ચલાવે છે તો તેને એવું લાગ્યું હતું, એને એવું શું વિચારેલું કે સોનાના પરમાણુઓમાં રહેલા અપરમાણવીય કણો દ્વારા આલ્ફા કિરણો વિચલન પામશે. વિચલન પામશે એટલે આ અપરમાણવીય કણોના દ્વારા આલ્ફા કણો જે છે એ તેની સાથે અથડાઈને સાઈડ પર નીકળી જશે, બરાબર. અહીં પ્રોટોન કરતા આલ્ફા કણો ભારે હોવાથી વધુ વિચલનની અપેક્ષા ન હતી, પરંતુ આલ્ફા કણ પ્રકિરણના પ્રયોગમાં મળેલા અવલોકનો તદ્દન અનપેક્ષિત હતા, બરાબર. એટલે કે પરંતુ જ્યારે હકીકતમાં તેને આલ્ફા કણોનો મારો ચલાવ્યો અને જે પ્રયોગના અંતે જે અવલોકન મળ્યા તે તદ્દન કેવા હતા? અલગ હતા, બરાબર. જે નીચે મુજબ છે, બરાબર. એટલે કેવા? જો તેને અવલોકન કર્યું તો અવલોકનમાં તેને શું જોયું? તો એમણે જોયું કે ઝડપથી ગતિ કરતા આલ્ફા કણો સોનાના વરખમાંથી સીધા જ પસાર થઈ જાય છે. તમે અહીંયા જોઈ શકો છો કે સોનાના વરખની અંદરથી સીધા જ પસાર થઈ જાય છે. પરંતુ કેટલાક એવા પણ હોય છે જે તેની સાથે અથડાઈને પાછા ફરે છે. કેટલાક કિરણો તેની સાથે અથડાઈને પાછા ફરે છે. તમે જોઈ શકો અહીંયા આ એક છે, બરાબર. આ એક ફરે છે, પછી આ બીજું ફરે છે, ત્રીજું ફરે છે, અને આ ચોથું. તો આવા કેટલાક કિરણો જે છે તે કોઈ વસ્તુ સાથે અથડાય છે અને પાછા ફરી જાય છે, તેમાંથી પસાર થતા નથી, બરાબર. તો એ દર 12,000 આલ્ફા કણો પૈકી આલ્ફા કણ 180 ના ખૂણે અથડાઈને પાછો ફરે છે. એટલે શું કામ માંગે કે 12,000 કણોની અંદરથી કેવો ચાન્સ છે કે 1.80% જેટલું કિરણ અથડાઈને પાછો ફરશે નહીં, બરાબર. આ કિરણની સાથે તે મતલબમાં જે પરમાણુનું કેન્દ્ર છે તે તેની સાથે અથડાય છે. તો યાદ રાખજો, દર 12,000 પૈકી કેટલા? દર 12,000 કણો પૈકી એક આલ્ફા કણ 180 ના ખૂણે, કેટલા? 180 ના ખૂણે અથડાઈને પાછો ફરે છે. સમજ પડે છે બધાને? આમાં રિપ્લાય આપો, જલ્દી ફટાફટ. કે આગળ ચલાવીએ આપણે. કોણ હાજર છે એ પણ ખબર પડે ને, તમે રિપ્લાય આપો તો. ડાયરેક્ટ રિપ્લાય નહીં આપતા, પર્સનલમાં આપો. નહીં, એવરીવનમાં આપો, ડાયરેક્ટ નહીં. એમન ડાયરેક્ટમાં નહીં. ખદીજા, પછી આ કોણ છે? કૌસર પણ છે, અમીરા છે, અઝીઝ છે, એમન છે. ઓકે, બીજા બધા ક્યાં છે? ચાલો, બીજા બધા પણ રિપ્લાય આપો. એનો મતલબ એ કે બીજા બધા ફોન ચાલુ મૂકીને બહાર સાઈડ પર ચાલ્યા ગયા, એવું ને?
આ મહેમૂદ કઈ છે? મહેમૂદ, સહાના, યાસિર. હા, સહાના કहाँ છે? સહાના, સુહાના શું નામ છે? પછી આ મુબસ્સિરાનો પણ જવાબ આવ્યો નથી. ને આવી ગયો મુબસ્સિરાનો જવાબ આવી ગયો. સારું, ચાલ આગળ જઈએ ને હવે. ભણાવીએ આગળ. ધ્યાન આપો જો. ઓકે, ચાલો તો આગળ જઈએ. તો આ પ્રકારે રુથરફોર્ડનો પ્રયોગ હતો. તો એ પ્રયોગ તમે યાદ રાખજો કે રુથરફોર્ડે સોનાના વરખ લીધા, બરાબર, અને સોનાના વરખની ઉપર આ આલ્ફા કર્ણનો માળો ચલાવ્યો. તો એમાંથી મોટે ભાગે કેવા જો તમે જોઈ શકો છો પસાર થઈ જાય છે, પરંતુ કેન્દ્રમાં કોઈ વસ્તુ એવી છે કે જેના કારણે તે ટચ થઈને તે 180 ડિગ્રીના ખૂણે પાછા વળી જાય છે, બરાબર. તો એ તેના અવલોકન હતો, બરાબર. ચલો હવે આલ્ફા કર્ણ પ્રકિરણના પ્રયોગમાં તારણો. તો રુથરફોર્ડના આલ્ફા કર્ણ પ્રકિરણના પ્રયોગના તારણો નીચે મુજબ છે કે સોનાના વરખમાંથી મોટાભાગના આલ્ફા કણો વિચલન પામ્યા વગર સીધા જ પસાર થઈ જતા હોવાથી કહી શકાય કે પરમાણુનો મોટા ભાગનો વિસ્તાર કેવો હોવો જોઈએ? ખાલી હોવો જોઈએ. કેમ? કારણ કે તે તેમાંથી પસાર થઈ જાય છે. એટલે કે પરમાણુ જે છે તે મહદઅંશે પોલો છે. કેવો છે? પોલો છે. એટલે કે તેની અંદરથી કિરણો પસાર થઈ જાય છે. પછી ખૂબ જ થોડા આલ્ફા કણો પોતાના માર્ગમાંથી વિચલન પામે છે. વિચલન પામે એટલે કે પોતાના માર્ગની અંદરથી તે મતલબ પસાર થતા નથી. તે દર્શાવે છે કે પરમાણુમાં ધન વીજભારિત ભાગ એ ખૂબ જ ઓછી જગ્યામાં રોકાયેલ છે, બરાબર. એટલે પસાર થતા નથી એનો મતલબ શું? તો ધન વીજભારિત ભાગ જે કેન્દ્રમાં આવેલું છે તેનો ભાગ કેટલો છે? ખૂબ જ ઓછો છે, બરાબર. એટલા માટે કોઈક જ વાર જો સીધા અથડાય તો જ તે પરમાણુમાંથી પસાર થાય છે. ચલો આગળ જઈએ. તો અતિશય ઓછી માત્રામાં આલ્ફા કણો 180ના ખૂણે વિચલિત થયા હતા, જે સૂચવે છે કે સોના પરમાણુનો સંપૂર્ણ ધન વીજભારિત ભાગ અને દળ પરમાણુના અંદરના ભાગમાં ખૂબ જ ઓછી જગ્યામાં સંકેન્દ્રિત થયેલું હોવું જોઈએ. એટલે શું દર્શાવે છે? તો અતિશય ઓછી માત્રામાં આલ્ફા કણો 180ના ખૂણે વિચલિત થયા હતા, જે સૂચવે છે કે સોનાના પરમાણુનો સંપૂર્ણ ભાગ ધન વીજભારિત ભાગ, બરાબર, સંપૂર્ણ ધન વીજભારિત ભાગ અને દળ પરમાણુના અંદરના ભાગમાં ખૂબ જ ઓછી જગ્યામાં સંકેલિત થયેલા. એટલે કે એક પરમાણુ હોય તો એ તમે અહીંયા જ બતાવો. આ પરમાણુ હોય તો પરમાણુના ફક્ત કેન્દ્રની અંદર જ ખૂબ ઓછી જગ્યાની અંદર બધો ધનવીજભાર અને બધું તેનું શું કહેવામાં આવે કે મતલબમાં જે વીજભારિત થયેલો ભાગ અને સંપૂર્ણ દર, બરાબર, એટલે કે સંપૂર્ણ ભાગ ધન વીજભાર અને બીજું તેનો દર ક્યાં રહેલું છે? પરમાણુના સેન્ટરમાં, અંદરના ભાગમાં રહેલું છે. બાકીનો આ જે ભાગ જે છે બહારનો ભાગ તે કેવો છે? પોલો ભાગ છે. તો રુથરફોર્ડે ગણતરીથી શોધ્યું કે પરમાણુની ત્રિજ્યા કરતાં તેના કેન્દ્રની ત્રિજ્યા 10⁵ જેટલી ઓછી હોય છે, બરાબર. તો આ યાદ રાખજો. રુથરફોર્ડે ગણતરીથી શોધ્યું કે પરમાણુની ત્રિજ્યા એ તેના કેન્દ્રની ત્રિજ્યા કરતાં કેવી હોય? તો 10⁵ જેટલી ઓછી હોય છે. ઓકે, આગળ જઈએ હવે. ચાલો, રુથરફોર્ડે સૂચવેલા પરમાણુના કેન્દ્રીય નમૂનાની લાક્ષણિકતાઓ જણાવો. તો રુથરફોર્ડે તેના પ્રયોગના આધારે પરમાણુનો કેન્દ્રીય નમૂનો રજૂ કર્યો હતો, જે નીચે મુજબની લાક્ષણિકતા ધરાવે છે. એમાં કયા કયા હતા? તો પરમાણુમાં રહેલા ધનભારિત કેન્દ્રને પરમાણુનું કેન્દ્ર કહે છે. એટલે ક્યાં આવેલું હોય તે? તો તે પરમાણુના સેન્ટરમાં. માની લો આવું પરમાણુ હોય તો એ ખદીજા કેમેરો બંધ કર બેન. ખદીજા કેમેરો બંધ કર. ચાલો, તો આવો પરમાણુ હોય તો
જે ધન વીજભારિત કેન્દ્ર છે, બરાબર, ધનભારિત કેન્દ્ર ને પરમાણુનું શું કહેવામાં આવે? કેન્દ્ર એટલે કે ન્યુક્લિયસ કહેવામાં આવે છે, બરાબર, પરમાણુનું સેન્ટર, જેમાં પરમાણુનું સમગ્ર દળ સમાયેલું છે. આમાં શું છે? પરમાણુનું પૂરેપૂરું દળ સમાયેલું છે અને ઇલેક્ટ્રોન એ કેન્દ્રની આસપાસ નિશ્ચિત કક્ષાઓમાં ભ્રમણ કરે છે. તમે અહીંયા નીચેની આકૃતિ જોઈ શકો, બરાબર, મેં દોરેલી છે. એના કરતાં આ નીચેની જે આકૃતિ છે એમાં તમને સરળ સમજાશે. આ જે વચ્ચેનો જે ડાર્ક ઓરેન્જ ભાગ દેખાય છે એ શું દર્શાવે છે? તો એ પરમાણુનો કેન્દ્ર છે અને આખો જે આ ગોળાકાર ભાગ છે એ પરમાણુ બતાવે છે, બરાબર. આ પરમાણુ છે અને તેના કેન્દ્રની અંદર તમે જોઈ શકો કે આ ધન વીજભારિત ભાગ જે છે તે પ્રોટોન છે અને તેને પરમાણુનું કેન્દ્ર પણ કહેવામાં આવે. અને આજે તેની આજુબાજુ આ એરોવાળી જે ગોળ ગોળ રચના બતાવેલી છે, જલેબી જેવી રચના બતાવેલી છે, એ શું દર્શાવે છે? તો આ કક્ષાઓની અંદર એટલે કે આ જગ્યાઓ પર શું રહેલા છે? ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. કોણ ગોઠવાયેલા છે? ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. ઓકે, ચાલો. તો જેમાં પરમાણુ સમગ્ર દળ સમાયેલું છે અને ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ નિશ્ચિત કક્ષાઓમાં ભ્રમણ કરે છે, બરાબર. એટલે કે ઇલેક્ટ્રોન આની અંદર ફરતા રહે છે. જેવી રીતે કે સૂર્યની આસપાસ આપણા પૃથ્વી, મંગળ, શુક્ર, શનિ, ગુરુ એ બધા ફરતા રહે, ભ્રમણ કરે છે. તે જ રીતે પરમાણુની અંદર કેન્દ્રમાં પ્રોટોન છે અને ઋણ વિભાજિત જે ઇલેક્ટ્રોન જે છે તે તેની આજુબાજુ ફરતા રહે છે, બરાબર. પરમાણુના કદની સાપેક્ષે તેનું કેન્દ્ર ખૂબ જ નાનું હોય છે. જો તમે જોઈ શકો કે આ આખું પરમાણુ આટલું મોટું છે પરંતુ તેનું કેન્દ્ર કેવું છે? ખૂબ જ નાનું છે, બરાબર. તો આ છે પરમાણુના કેન્દ્રીય નમૂનાની લાક્ષણિકતાઓ, બરાબર. સમજાય છે? ચાલો. પછી રુથરફોર્ડના પરમાણુના નમૂનાની ખામી પણ છે, બરાબર. કઈ કઈ ખામી? કે વર્તુળાકાર પરિભ્રમણ કક્ષામાં ઇલેક્ટ્રોનનું ભ્રમણ સ્થાયી હોઈ શકે નહીં, બરાબર, કારણ કે પ્રવેગિત કણ હંમેશા વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરે છે, બરાબર. એટલે કે તેનું ભ્રમણ એક જ સ્થાયી હોઈ શકતું, મતલબ ભ્રમણ કરતા હોઈ નહીં શકે, કારણ કે જેમ જેમ પ્રવેગિત કરશે એટલે એ ગતિમાં હશે, ભ્રમણ કરશે તો તે વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરે છે. આ પ્રમાણે ગતિ કરતો ઇલેક્ટ્રોન શું કરશે? ઉર્જા ગુમાવી દેશે અને અંતે કેન્દ્ર સાથે અથડામણ અનુભવે અથવા તો કેન્દ્રમાં દાખલ થઈ જાય. તો આ એની નમૂનાની ખામી છે. જો આમ થાય તો પરમાણુ સ્થાયી રહી શકે નહીં અને દ્રવ્ય સ્વરૂપે અસ્તિત્વ ધરાવી શકે જ નહીં. તો આ હતું રુથરફોર્ડનું પરમાણુય નમૂનો. થોમ્સનનું આપણે જોયું અને રુથરફોર્ડનું જોયું. બે વૈજ્ઞાનિકનો આપણે પરમાણુ નમૂનો જોયો. થોમ્સનનું યાદ રાખજો કે તરબૂચના તરબૂચ નું ઉદાહરણ કે તરબૂચ તરબૂચની અંદર જે લાલ ભાગ હોય છે તે પ્રોટોન હોય છે અને તેની અંદર ઇલેક્ટ્રોન જડિત હોય છે. જેવી રીતે તરબૂચમાં તેના બીજ જે હોય છે તે ગોઠવાયેલા હોય છે તેવી રીતે. અને રુથરફોર્ડના પ્રમાણે કેવું હતું કે